સ્વાધ્યાય 14.2 તરફ જઈએ. પ્રશ્ન 1 છે. હવે અહીંયા આપણે કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધારે હશે? તો પરિભ્રમણીય સમમિતિ કોને કહેવાય? તો આપણે ધારો કે કોઈ વર્તુળ છે અને હું વર્તુળને પરિભ્રમણ કરાવીશ. ધારો કે આ મારી પેન છે, એને હું આમ ફેરવીશ તો આ શું થઈ રહ્યું છે? એનું પરિભ્રમણ થઈ રહ્યું છે. તો હવે અહીંયા મને વર્તુળ આપ્યું છે, તો હું જો વર્તુળનું કેન્દ્ર કયું હશે? તેનું અંદરનું બિંદુ. તો હું કોઈ પણ વર્તુળ એટલે કે ગોળ વસ્તુને જો ફેરવીશ તો એને હું ક્યાંથી ફેરવીશ? કેન્દ્રની અંદરથી. તો આ જે કેન્દ્રની અંદર જો આપણને અહીંયા ફૂંદેડી પણ આપી છે આ પ્રકારની, તો આપણે આ ચિત્રને જોઈએ તો આ ચિત્રમાં શું થાય છે કે 90ના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ એ આવે. હવે જો અહીંયા આપણને 4 ખૂણાઓ પડી ગયા છે, તો આ એક ખૂણો આપણને કયો દેખાય છે? કાટકોણ દેખાય છે. એટલે આ કેટલો હશે? 90. તો અહીંયા આપણે લખીશું કે 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો હશે? 4. કેમ કે કેટલા કાટકોણો બન્યા છે? 4. હવે બીમાં આપણને ત્રિકોણ આપ્યો છે, તો હવે ત્રિકોણની અંદર આ એક, પછી બીજી અને ત્રીજી, આવી રીતે આમ 3 સમમિતિની રેખાઓ બને છે. તો આ ત્રિકોણને આપણે કેટલું? 120ના ખૂણે, બરાબર છે. તો આને આપણે કેટલા ના ખૂણે એ કરી શકીએ છીએ? 120ના ખૂણે. તો આપણે આ જાણવા શું કરવાનું છે કે આના જે 3, 1, 2 અને 3, તો આખું ટોટલ આપણે કેટલું પરિભ્રમણ અંશે પરિભ્રમણ કરાવી છીએ? 360 અંશના ખૂણે. તો હવે આની અંદર 1, 2 અને 3 સમમિતિની રેખાઓ છે, તો આપણે શું કરવાનું છે કે 360 ભાગ્યા 3 કરવાના છે. તો આપણને કેટલા મળશે? 120. તો તેથી આપણને આ ચિત્રને જોતાં શું ખબર પડે છે કે આ ચિત્રને 120ના ખૂણે કેટલી વખત પરિભ્રમણ કરાવીશું? તો 3 વખત. કેમ કે ત્રિકોણમાં જે પરિભ્રમણીય સમમિતિ છે કેટલી છે? જે સમમિતિ છે કેટલી છે? 3 છે, એટલા માટે. તો આપણે અહીં લખીશું કે આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. માટે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 છે. હવે સી, તો સી કેવી આકૃતિ દેખાય છે? આપણે સીધી એક રેખા આપી દીધી છે. તો આ કયું છે? 180 અંશનું છે. તો આ ચિત્રને સમમિતિનો ક્રમ કેટલો છે? તો 1 જ આવશે. આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 છે, કેમ કે આ એક જ સીધી રેખા છે. હવે ડીમાં જુઓ, અહીંયા પણ 180 છે, પણ અહીંયા કેવી 2 છે, લીટી બતાવેલી છે આપણને દોરીને. તો આ ચિત્રને 180ના ખૂણે 2 વખત ફેરવતા અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે.
માટે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ બે છે. હવે અહીંયા વર્તુળ છે ને વર્તુળમાં 3 રેખાઓ બનાવી એટલે કે ત્રિકોણની જેમ જ બને છે. તો આ ચિત્રને કેટલા 120ના ખૂણે 120 અંશના ખૂણે કેટલી વખત 3 વખત ફેરવવું પડશે. મૂળ સ્થિતિએ આવે છે માટે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 છે. 3 છે. હવે અહીંયા જો ચોરસ એટલે કે 4 ફૂલ જેવી આકૃતિ બને છે ને એમાં 4 ખૂણાઓ આપણને દેખાઈ રહ્યા છે. તો કેટલા 90 અંશના ખૂણે આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. માટે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. પ્રશ્ન 2માં પણ આકૃતિ આપી છે અને એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ આપણે અહીંયા લખવાનો છે. તો આપણને દેખાય છે કે 180 અંશના ખૂણે આપણે આને ફેરવીશું. બે વખત ફેરવવાનું છે. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જ જણાવવાનો છે એટલે આપણે અહીંયા પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જ લખીશું. તો 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 2 મળે છે. આગળની બી આકૃતિ છે. એમાં આ રીતે 4 આપણને આપ્યા છે 1 2 એટલે આમ અને આમ જ છે આ પણ. તો આને અહીંયા જે ક્રોસ આપ્યું છે તો તેમાં 180ના ખૂણે આને પણ 2 વખત ફેરવતા તે મૂળ સ્થિતિએ આવે છે. તેની સમમિતિનો ક્રમ 2 છે. હવે સીમાં તો સીમાં આપણે પહેલાં જોઈએ એવી રીતે 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેની સમમિતિનો ક્રમ 3 છે. હવે પંખા જેવી આકૃતિ આપી છે તો એમાં શું આવશે 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેની સમમિતિનો ક્રમ 4 છે. એની અંદર પણ એવું જ આવશે કે 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેની સમમિતિનો ક્રમ 4 છે.
એફની અંદર અહીંયા આપણને પંચકોણ જેવી આકૃતિ આપી છે, તો આપણે શું કરવાનું છે કે 360 ભાગ્યા 5 કરવાના છે. તો 360 ભાગ્યા 5 કરીશું તો આપણને 72 મળશે. તો 72 અંશના ખૂણે 5 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. તેની સમમિતિનો ક્રમ 5 છે. હવે અહીંયા આપણને સ્ટાર આપ્યો છે, તો એમાં જો 1 2 3 4 5 અને 6 છે, તો 360 ભાગ્યા 6 કરીશું તો આપણને મળશે 60 અંશ. તો અહીંયા લખીશું 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. તેની સમમિતિનો ક્રમ 6 છે. હવે આપણને આવી રીતે આમ ફૂલ જેવી અહીંયા આકૃતિ આપી છે, આમાં પણ 3 પાંખિયા દેખાય છે. તો આને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે. માટે તેની સમમિતિનો ક્રમ 3 છે.